વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। પાટણના સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી શંકર ચૌધરીએ। કલ્યાણપુરા ગામે ખેડૂતોને સ્થાનિકો સાથે મળી તેમણે ચિતાર મેળવ્યો। સ્થાનિકોએ પાક નુકસાની, પશુ મકાન સહિતના નુકસાનની રજૂઆત કરી। પાણી નિકાલ તળાવ તૂટ્યા, ચેકડેમ તૂટ્યા, તેને રિપેર કરવા રજૂઆત થઈ છે। જમીન ધોવાણ, પાક નુકસાન, કેશફ્લો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે। કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે। ખેતીના પાકને નુકસાન છે। રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે। પૂરું તંત્ર પણ કામે લાગ્યું છે। પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત સરહદી વિસ્તારમાં પણ છે। સુઈગામમાં આવે છે અને લગભગ સુઈગામ અને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે। તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું। ખેડૂતોનું મનોબળ છે, સરકારની થોડી મદદ મળી જશે। ફરી